અમદાવાદ જિલ્લાના ધોળકા ટાવર બજારમાં કોંગ્રેસ અને ઈદ મિલાદ જુલુસ કમિટી દ્વારા કેન્ડલ માર્ચનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા હિચકારો હુમલો કરી 26 પર્યટકોને શહીદ કરી દીધા હતા। શહીદીનો શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ધોળકા ખાતે ટાવર બજારમાં તાજદારે મદીના મસ્જિદના ચોકમાં ધોળકા શહેર અને તાલુકા કોંગ્રેસ તથા ઈદ મિલાદ જુલુસ કમિટી ધોળકાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું કે જેમાં ધોળકા શહેર તાલુકાના પ્રમુખો તથા ઈદ મિલાદ જુલુસ કમિટીના સભ્યો તાજદારે મદીના મસ્જિદના પેશ ઇમામ તથા ધોળકા શહેર તથા તાલુકાના હિન્દુ મુસ્લિમ આગેવાનોએ હાજર રહી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ નૃશંસ હત્યાકાંડને એકી અવાજે વખોડી કાઢવામાં આવ્યો હતો। તેમજ સરકાર પાસે માંગણી કરેલ કે આવા નૃશંસ કૃત્ય કરનારા હત્યારાઓને સખતમાં સખત સજા થાય। કાર્યક્રમમાં વિક્રમસિંહ વાઘેલા, મુસ્તનભાઈ લાટીવાળા, અયુબ ખાન પઠાણ, મુનાફભાઈ રાધનપુરી, મંસૂર ખાન તાલુકદાર, ફિરોઝ ખાન પઠાણ, બાવલભાઈ ખંડવી, નાનુભાઈ મકવાણા, પેશ ઇમામ, મહેબૂબભાઈ મૌલાના સાહેબ, સોયબભાઈ એન્જિનિયર, સૈયદ વસીમ અહેમદ બાવા સાહેબ, હિનાબેન મકવાણા, ધાર્મિષ્ઠાબેન ચૌહાણ, ભાર્ગવ અમીન, અનવરભાઈ મોમીન, જોહન મોમીન, ઇસ્માઇલભાઈ ગાંચી, અહેમદભાઈ પૈચા, બસીરભાઈ રાધનપુરી, इस्माइलभाई ऑयलवाला वगैरह मोटी संख्या में हाजिर रहा था। पहलगाम के अंदर जो भी हादसा हुआ, जिसके अंदर दहशतगर्दों ने जो हरकत की है उसको हम तहे दिल से वखोड़ते हैं और जो ये दहशतगर्दों ने जो हादसा किया है और हम सच्चे दिल से उसका विरोध करते हैं। ऐसा विरोध करते हैं कि ऐसे इंसानों को अगर हाथ में आ जाए तो उसको ऐसी सज़ा देनी चाहिए कि गोली के जरिए उसे उड़ा देना चाहिए। बोलो। तारीख 22 एप्रिल 2025 रोज जम्मू काश्मीर पहलगाम खाते जे आतंकवादीओ द्वारा जघन्य अपराध करी 26 निर्दोष नागरिकों हत्या करी है, तो अमरी आ धोळकानी तमाम प्रजा एने सखत शब्दों में वखोड़ी काढ़े छे अने अमो सरकार पासे मांगणी करीए छीए कि आवा जघन्य अपराध करवावाळाओने सखत में सखत सरकार नसीहत करे अने एमने फांसीथी ओછી सजा ना थाय ए रीते सरकार एमने नसीहत करे एवी अमारी तमाम धोळका शहेरना नागरिकोनी अने तमामनी मांगणी छे। ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।